સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની ભાજપે નગરપાલિકાની ચૂંટણીના દાવેદારોના નામ જાહેર કર્યા છે। વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। પાર્ટીના 7 વોર્ડના 28 નામ જાહેર થયા છે। વલસાડ નગરપાલિકાના 11 વોર્ડના 44 દાવેદારોના નામ જાહેર કર્યા છે। ઉમરગામ તાલુકા પંચાયતની 2 બેઠકોની પેટા ચૂંટણીના નામ પણ જાહેર કર્યા છે અને સાથે જ કપરાડા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકના નામ પણ જાહેર કર્યા છે। તો નગરપાલિકાની ચૂંટણીના દાવેદારોના નામ જાહેર થયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ અને દાવેદારો જો કે મોટી સંખ્યામાં હતા દાવેદારો, પરંતુ ફાઇનલી જે દાવેદારોનું લિસ્ટ આવ્યું છે તે આપ જોઈ શકો છો। તાલુકા પંચાયતની બેઠકો માટે પણ નામ જાહેર કરવામાં આવ્યા છે। વલસાડ નગરપાલિકાની ચૂંટણી તો બીજેપીએ જાહેર કર્યા છે ઉમેદવારોના નામ અને ઉમેદવારોમાં અત્યારે ખુશી પણ છે। આ સાથે જ તેઓ પણ કામે લાગી ગયા છે। પ્રચાર પ્રસારનું કામ અત્યારે ચાલી રહ્યું છે। પાર્ટીના 7 વોર્ડના 28 નામ જાહેર કરવામાં આવ્યા છે। નગરપાલિકાના 11 વોર્ડના 44 દાવેદારોના નામ પણ જાહેર થયા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરતસિંહ વાઢેર પાસેથી। જી ભરત, નામ જાહેર થયા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, હવે ઢોલ ઢબૂકી ગયા છે। બિલકુલ સંધ્યા, આપે જે રીતે વાત કરી એ રીતે વલસાડ જિલ્લાની 3 ધરમપુર, પારડી અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। ભાજપે આજે તમામ નગરપાલિકાના તમામ વોર્ડના પાર્ટીના ઉમેદવારોના યાદી જાહેર કરી છે। જે નામ જાહેર થયા છે તેમાં કેટલાક ભાજપના જે ક્રાઇટેરિયા પ્રમાણે જે અપેક્ષા હતી એ પ્રમાણે જ નામો જાહેર થયા છે। જે રીતને વાત કરીએ તો 60 વર્ષથી ઉંમરના જે અગ્રણીઓ હતા એ લોકોને પડતા મુકાયા છે। સાથે જ 3 ટર્મથી વધુ ચૂંટાયેલા જે ભાજપના પીઢ અગ્રણીઓ હતા તેમને પણ યાદીમાંથી પડતા મુકાયા છે। વધુ ચોંકાવનારી વાત એ છે કે થોડા સમય અગાઉ જે ભાજપ કે આમ આદમી પાર્ટીમાંથી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાંથી ભાજપમાં જે અગ્રણીઓ જોડાયા છે તેમના પરિવારજનોને પણ છે પાર્ટીએ ટિકિટ આપી છે। વાત કરીએ તો વલસાડ નગરપાલિકા વલસાડ શહેરના કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ જે રોનક શાહ છે તેમની પત્નીને ભાજપે ટિકિટ આપી છે। સાથે જ વાત કરીએ તો ગઈ વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પરથી આમ આદમી પાર્ટીની ચૂંટણી લડેલા આપના ઉમેદવાર રાજુ મસ્તાની પુત્રીને પણ છે ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। આમ વલસાડ નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ રહી છે એને લઈને જે યાદી જાહેર થઈ છે એને કારણે પાર્ટીનું આંતરિક રાજકારણ ગરમાયું છે। મોટાભાગના જે અગ્રણીઓ હતા, વર્ષોથી જે ચૂંટાતા આવતા હતા, તેમને આ વખતે પડતા મુકાવવામાં આવે છે ને જે યાદી જાહેર થઈ છે તેમાંથી મોટાભાગના જે યુવા અને નવા ચહેરાઓને પાર્ટીએ આ વખતે પ્રાધાન્ય આપવું છે। અને આમ વલસાડ નગરપાલિકા અને સાથે ધરમપુર ને પારડી નગરપાલિકામાં પણ આ રીતના જ હાલ જોવા મળી રહ્યા છે। 3 નગરપાલિકાની ચૂંટણી છે, આથી વલસાડ જિલ્લામાં અત્યારથી જ રાજકીય માહોલ ગરમાયો છે। પરંતુ ભાજપની યાદી જાહેર થઈ છે એને કારણે જિલ્લાનું રાજકારણ તો ગરમાયું છે, પરંતુ જે લોકો પડતા મુકાયા છે અને સાથે નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એને લઈને પાર્ટીનું આંતરિક રાજકારણ પણ અત્યારે ગરમાયું છે। સંધ્યા, જી આપનો આભાર અમારી સાથે જોડાવા। તો આથી વલસાડની બોટાદની વાત કરીએ તો બોટાદ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો જાહેર, 11 વોર્ડના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે। રાણપુર તાલુકા પંચાયતની બેઠકના નામ જાહેર કર્યા છે। ગઢડા નગરપાલિકાના 7 વોર્ડના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે। હવે જોવાનું રહેશે કે અહીંયા કઈ રીતે સમીકરણ બેસાડવામાં આવ્યા છે, કારણ કે વલસાડમાં જૂના જોગીઓને જાકારો આપવામાં આવ્યો છે। આ સાથે જ નવા નામ યુવાનોને પણ ક્યાંક પ્રાધાન્ય અપાયું છે, તો પક્ષ છોડીને વિરોધ પક્ષ છોડીને આવેલાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। તો બોટાદમાં કયા સમીકરણ બેસાડવામાં આવ્યા છે તે જોવાનું રહેશે। 11 વોર્ડના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિજયસિંહ પાસેથી। જી વિજય, જે રીતે વલસાડનું વાત કરીએ ત્યાં પણ બીજેપીએ નામોની જાહેરાત કરી છે અને ત્યાં જૂના જોગીઓને જાકારો અપાયો છે। 3 વર્ષ કે તેનાથી વધારે વખત જો તેમને સ્થાન મળ્યું હોય, તેમને ચૂંટણી લડવાની તેમને પરવાનગી મળી હોય તો એવી ચૂંટણી લડેલા લોકોને જાકારો અપાયો છે। બોટાદમાં કઈ રીતે સમીકરણ બેસાડાયા છે? બોટાદમાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો જાહેર કર્યા છે તે ઉમેદવારોમાં મોટા ભાગે નવા જ ઉમેદવારો છે, જેને જે કહી શકાય કે 2 અથવા 3 ટર્મથી જૂના જે કઈ દાવેદારો હતો તો ચૂંટાયેલા સભ્યો છે, લડેલા સભ્યો હતા, તેઓને ક્યાંક ને ક્યાંક બાદબાકી કરવામાં આવી હોય તો ચોક્કસપણે અહીં પણ જે યાદી જાહેર થઈ છે
તેમાં લાગી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બોટાદની જે ચૂંટણી છે તે ક્યાંક ને ક્યાંક રસપ્રદ થવા જઈ રહી છે. રસપ્રદ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જનસંઘના સમયમાં સૌ પ્રથમવાર સત્તા જે મેળવવાની શરૂઆત કરી હતી તે આ બોટાદથી કરી હતી, અને આ બોટાદની નગરપાલિકા જ્યારે સુપરસીડ થઈ, જ્યારે પક્ષના પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જે ચૂંટાયેલા સભ્યો હતા ગયા હતા એને લઈ અને નગરપાલિકા સુપરસીડ થઈ હતી, ત્યારે આ માત્ર 11 મહિનાના સમયગાળા માટે યોજાનારી ચૂંટણી ક્યાંક ને ક્યાંક રસપ્રદ સાબિત થશે. જી, આ સાથે પક્ષ પલટુઓ પણ છે આમાં, જે પક્ષ વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડીને આવેલા હોય એનો પણ ક્યાંક સમાવેશ કરાયો છે કે નહીં? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડીને આવેલા કોઈનો સમાવેશ નથી કરાયો, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જે બોટાદમાં બે જે જૂથ હતા, જે એક જૂથ, આ બંને જૂથને ક્યાંક ને ક્યાંક મદ અંશે સમાવેશ કરવામાં આવ્યો છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગઢડા નગરપાલિકાના 7 વોર્ડના નામ જાહેર કરવામાં આવ્યા છે. 11 વોર્ડના ઉમેદવારોના નામ બીજેપીએ જાહેર કર્યા છે. તો બોટાદની આ વાત થઈ રહી છે, અને જ્યાં જે લોકોને આશા હતી કે તેમને ચૂંટણી લડવાની પરવાનગી મળશે, નામ તેમનું જાહેર થશે, તેવા લોકોને ક્યાંક નિરાશા પણ સાંપડી રહી છે. ગીર સોમનાથમાં ડિમોલિશન મુદ્દે સુપ્રીમ કોર્ટનું તારણ છે. વિવાદિત જગ્યા સરકારની હોવાનું કોર્ટનું તારણ છે. સરકારે ફેન્સિંગ કાર્ય પણ પૂરું કર્યું હોવાની રજૂઆત કરી હતી. સોમનાથ મંદિર પાસેની જગ્યામાં શોભાયાત્રાની દલીલ હતી. સરકારી જગ્યામાં શોભાયાત્રા કાઢવાનો સરકારે કર્યો હતો વિરોધ. સુપ્રીમ કોર્ટે અરજદારોની અરજી ફગાવી છે. તો ડિમોલિશન મુદ્દે કોર્ટનું આ વલણ સામે આવી રહ્યું છે. વિવાદિત જગ્યા સરકારની હોવાનું કોર્ટનું તારણ છે. સુપ્રીમ કોર્ટે અરજદારોની અરજી ફગાવી છે. તો વિવાદિત જગ્યા સરકારની હોવાનું કોર્ટનું તારણ છે. શોભાયાત્રા મામલે આખી જે વાત છે, આખો મામલો છે તે સામે આવ્યો હતો. તો સરકારી જગ્યામાં શોભાયાત્રા કાઢવાનો સરકારે વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજદારોની અરજી ફગાવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક, વિવાદિત જગ્યા સરકારની હોવાનું કોર્ટનું તારણ સામે આવ્યું છે. આ ઉપરાંત કયા મુદ્દા તારણ કર્યું છે કોર્ટે? કયા કયા તારણ આપ્યા છે? બિલકુલ, વેરાવળ સોમનાથની જે ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી હતી તેને લઈ હાઈકોર્ટે આ મેટર પધાર્યું છે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં મેટર છે તે લઈ જવામાં આવી હતી. અરજદાર તરફથી જે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં આગળ મેળો જે છે તે કાઢવાનો વિરોધ થઈ રહ્યો છે, અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે પણ આ અરજી જે છે તેમાં કોઈ પ્રકારનું ફેન્સિંગ ન કર્યું હોય અને ડિમોલિશન કરવાની કામગીરી જે છે તે અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ચૂકી છે, એવી પ્રકારની સરકારની રજૂઆતને પગલે અન્ય કોઈ પણ પજેશન જે છે તે ના આપી શકાય. અને ખરેખર જે હકીકતે આ જમીન જે છે તે રાજ્ય સરકારના પક્ષની છે અને તેમના ચૂંટણી હોવાનું ટાંકી અરજી જે હતી તે અત્યારે હાલ નકારી કાઢી છે. જી, આપનો આભાર. અમદાવાદની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી, ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ પટેલે ફોર્મ ભર્યું છે. ઘાટલોડિયા મામલતદાર ઓફિસમાં સમર્થકો સાથે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તો ફોર્મ ભરવા માટે પહોંચ્યા ત્યારે આપ જોઈ શકો છો તેમના સમર્થકો તેમની સાથે રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભો પાસેથી. જી વિભો, સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી જેને લઈને ઉમેદવારે ફોર્મ ભર્યું છે, કોંગ્રેસના ઉમેદવાર. જી સંધ્યા, સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીને લઈને જંગ જામ્યો છે. આજે અમદાવાદના જે ઘાટલોડિયા વોર્ડ છે કે તેની એક બેઠક ઉપર જગ્યા ખાલી થઈ હતી અને પેટા ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કનુભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા હતા. અને કનુભાઈ પટેલ છે આજે ઘાટલોડિયા મામલતદાર કચેરીએ જે ઢોલ નગારા સાથે પોતાનું ફોર્મ ભરવા માટે આવ્યા છે. પોતાએ ફોર્મ ભરી દીધું છે અને એક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, અને તેઓએ કહ્યું છે કે ભ્રષ્ટાચાર ના મુદ્દાઓ લઈ લોકો પાસે મત માંગવા જશે. જી, આપનો આભાર. તો સમર્થકો સાથે તેઓ પહોંચ્યા હતા ફોર્મ ભરવા માટે. આ સાથે જ જે કામો નથી થયા, જે કામો બાકી છે તેને લઈને તેઓએ બાંહેધરી આપી છે કે તે કામ તેઓ પૂરા કરશે જો તેઓ ચૂંટાઈને આવે છે. અમરેલીના જયસિંહપરામાં ગાય ચોરીની ઘટના બની છે. 3 શખ્સોએ પિકઅપ વાનમાં ગાયની ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રાત્રિના સમયે 3 શખ્સો
બુકાની બાંધી એક પિકઅપ વાન અને બાઇક લઈ ચોરી કરવા આવ્યા હતા અને પાછળનો દરવાજો ખોલી નાખ્યો હતો અને ત્યાંથી ગાયને બહાર કાઢી પિકઅપ વાનમાં લઈ ગયા હતા. જો કે આ ઘટના આ વિસ્તારના 2 સીસીટીવીમાં કેદ થઈ છે. અમરેલી પોલીસ સીસીટીવીના આધારે 3 શખ્સોની ધરપકડ કરી છે. તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, પિકઅપ વાન લઈને આવ્યા હતા ગાય ચોરી કરવા માટે. તપાસ દરમિયાન રાત્રે સીસીટીવીમાં એક શંકાસ્પદ ટેમ્પો નજરે આવેલ, જેના આધારે ચિંતનભાઈ હિંમતભાઈ કાલેણા કે જે ફરિયાદીના ઘરની નજીકમાં જ રહેતા હોય તેમના દ્વારા આ ગાય ચોરી કરેલ હોવાનું નક્કી થતા હાલમાં ચિંતનભાઈ કાલેણા તથા ટેમ્પો ચાલક રાહુલ કાળુભાઈ માલણિયા અને મેઇન આરોપી ચિંતનના સગા ઘનશ્યામભાઈ ભીખુભાઈ કાલેણા કે જે આરોપીના માસા થતા હોય તેમના દ્વારા આ ગાય ચોરી કરવામાં આવેલ. તો દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે ગાય ચોરીની આ ઘટના બની છે અને જે સીસીટીવીમાં કેદ થઈ છે. અમરેલીના જેશિંગપરાની આ ઘટના છે, જ્યાં ગાય ચોરી કરવામાં આવી હતી, જ્યાં ચોરી કરીને લઈ જતું વાહન પણ અહીંયા દેખાઈ રહ્યું છે. વડોદરા કોર્પોરેશનનું 10 મહિનામાં 100 કરોડનું વીજ બિલ આવ્યું છે અને વર્ષ 2025-26માં વીજ ખર્ચ 133.28 કરોડ થશે. અધિકારીઓ ન હોવા છતાં કેબિનોમાં વીજ વેડફાટ. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો છે. અધિકારીની ગેરહાજરી છતાં એસી, લાઇટ, પંખા ચાલુ છે. ઓફિસમાં સ્ટાફ ઓછો છતાં બેફામ વીજ વેડફાટ થઈ રહ્યો છે. ન્યૂઝ 18ની ટીમે બિનજરૂરી લાઇટ બંધ કરી જવાબદાર મીડિયા તરીકે ફરજ નિભાવી હતી. હવે સરકારી બાબુઓ પણ જવાબદારી નિભાવે તે અનિવાર્ય છે, કારણ કે ઓફિસ ખાલી છે પરંતુ લાઇટ, પંખા ચાલુ છે. મહાનગરપાલિકામાં પ્રજાના પૈસે તાકડધીના કરવામાં આવી રહ્યા છે. આવું એટલા માટે કહી રહ્યો છું કે માત્ર 10 જ મહિનાની અંદર વડોદરા મહાનગરપાલિકામાં 100 કરોડ જેટલું જે વીજ બિલ જે છે તે આવ્યું છે. વર્ષ 2025-26ની વાત કરીએ તો આ ખર્ચ વધીને 133.28 કરોડ જે છે તે થઈ જવાનો છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે આરોગ્ય શાખાના દ્રશ્યો છે. ડૉક્ટર દેવેશ પટેલ એમનો આ વિભાગ છે અને અહીંયા જોઈ શકાય છે કે નહિવત કર્મચારીઓ છે છતાં લાઇટો અને પંખા જે છે તે બેફામ ચાલી રહ્યા છે. કર્મચારીઓ કદાચ ફિલ્ડમાં હોઈ શકે, પરંતુ જ્યારે એમની જગ્યા ખાલી હોય ત્યારે એ જગ્યા પર લાઇટો બંધ કરવી જરૂરી છે, કારણ કે 10 મહિનાની અંદર 100 કરોડ જેટલું જે વીજ બિલ છે જે વડોદરા મહાનગરપાલિકાને આવ્યું છે. બીજી દ્રશ્યો જે છે તમને બતાવીશું કે આ આરોગ્ય અમલદાર છે, આમ મોટી સુફિયાની વાતો કરતા હોય છે, પરંતુ લોકોને સલાહ આપનાર જે ડૉક્ટર છે તે પોતે સલાહનું પાલન કરવાનું ચૂકી ગયા છે. એમની કેબિન જોઈ શકો છો, ખાલી કેબિન છે. એસી જે છે તે ધમધુકાર ચાલી રહ્યું છે. તમામ લાઇટો જે છે અહીંયા ચાલુ જોવા મળી રહી છે. એટલે ટૂંકમાં કહીએ તો કોર્પોરેશનના જે સરકારી બાબુઓ છે તે પ્રજાના પૈસે જલસા કરતા હોય તે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. માત્ર એક વિભાગની વાત નથી, પરંતુ કોર્પોરેશનના જુદા જુદા વિભાગો જે છે ત્યાં આ જ રીતે જે વીજળી છે તેનો વેડફાટ જે છે તે કરવામાં આવી રહ્યો છે. અને જોઈ શકાય છે કે ગેરહાજર હોવા છતાં પણ આ જે લાઇટો અને એસી જે છે તે ચાલુ છે. આ અધિકારી જે છે પોતાની જવાબદારી સમજતા નથી, પરંતુ આપણે પ્રયત્ન કરીએ કે એમનું અને કોર્પોરેશનનું જે બચત છે તે થાય. અને આ જે લાઇટો છે અમે અત્યારે બંધ કરી છે. એસીની સ્વિચ ક્યાં છે ખબર નથી, બાકી એસી પણ જે છે અમે બંધ કરી દીધી હોત, પરંતુ આ લાઇટો બંધ કરીને અમે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાના થોડાક પૈસા બચાવવામાં સહભાગી થઈશું. ત્યારે આવા જે અધિકારીઓ છે, બાબુઓ છે, તેમને જે વીજ બિલ આવ્યું છે 10 મહિનામાં 100 કરોડ જેટલું, એનો આંકડો જોઈને સુધરી જવાની જરૂર છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરા મનપા બજેટમાં વાયદા તો કરે છે, પરંતુ આ વાયદા માત્ર કાગળ પૂરતા સીમિત રહે છે તેવું લાગે છે. વીએમસીએ 5 વર્ષ પહેલા બજેટમાં ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનનું પહેલું ક્રિકેટ મેદાન બનાવવાની જાહેરાત કરી હતી. 5 કરોડના ખર્ચે મેદાન બનશે તેવી વાત કરી લોકો ખુશ કર્યા હતા, પરંતુ આજે 5 વર્ષ બાદ પણ હજુ સુધી ક્રિકેટ મેદાન બન્યું નથી. અને ત્યારે હવે વીએમસીએ ડ્રાફ્ટ બજેટમાં 4 ઝોનમાં 20 કરોડના ખર્ચે ગેમિંગ ઝોન બનાવવાની જાહેરાત કરી છે, જેને લઈને ક્રિકેટ રસિકો અને નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે પહેલા જૂના વાયદા પૂરા કરો ને પછી નવી જાહેરાત કરો. કોર્પોરેશને 5 વર્ષ પહેલાં એવું કીધું હતું કે અહીંયા ગોત્રીની અંદર ગ્રાઉન્ડ બનશે, પણ અત્યાર સુધી કોઈ ગ્રાઉન્ડ બનેલું નથી. તો જે અમારી અપીલ છે કોર્પોરેશનને કે બધાથી પહેલાં જે જૂના વાયદા છે એને પૂરા કરે અને અહીંયા એક સારું એવું ગ્રાઉન્ડ બને. અત્યારે છોકરાઓને રમવા માટેની બહુ જગ્યા છે અને સ્કૂલોમાં પણ મેદાનો ઓછા હોય છે. તો આ જગ્યાએ મેદાન ક્રિકેટનું બને તો અહીંના નજીકના છોકરાઓ બહુ દૂર જમવું ના પડે. અમારા ઘરના છોકરાઓ નજીક ઘરની નજીક રમે
અને મોબાઈલ છોડીને ક્રિકેટમાં શારીરિક એમાં વિકાસ થાય તો ક્રિકેટ રમે તો સારું છે. તો બીજી તરફ વીએમસીના વિપક્ષ નેતાએ પણ શાસક પક્ષ પર પ્રહાર કર્યા. ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું છે કે શાસકોએ પહેલા જે જાહેરાત કરી છે તે કામ પૂરું કરવું જોઈએ. ક્રિકેટ એસોસિએશન છે, એમને ગ્રાઉન્ડ બનાવ્યું છે, એ લોકો રમતવીરો પેદા કરે જ છે. નાની નાની સ્કૂલોની અંદર બીજા હોય તો પ્રાઇવેટો બી ચાલુ થઈ ગયા છે. તો આપણે એ નવું ભારણ શું કામ મૂકવાનું? આપણે એવું કહો કે જે ચલાવતા હોય એમના પાસેથી ટેક્સ નહીં લઈશું, પણ વડોદરા શહેરના નગરજનોને તમે ફીસ ઓછી કરો, એવું કંઈ કરો. તો સમગ્ર મામલે વીએમસીના સ્થાયી સમિતિના ચેરમેને લૂલો બચાવ કર્યો અને તેમણે કહ્યું છે કે કોર્પોરેશને 4 વખત ક્રિકેટ મેદાન બનાવવા ટેન્ડર મંગાવ્યા, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતું નથી અને આગામી સમયમાં વહેલી તકે ક્રિકેટ મેદાન બનાવવાની પ્રક્રિયા કરીશું. બનાવવાનું આયોજન કોર્પોરેશને દીધું છે. આયોજન પ્રગતિ હેઠળ છે, કારણ કે આમાં લગભગ 9 થી 10 એટેમ્પ ટેન્ડરના થયા છે. હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી થઈ છે અને એક ઇજાદાર એ ટેન્ડર ભરેલું છે. ટૂંક સમયમાં ટેન્ડર ખોલી અને સ્થાયી સમિતિમાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે. આમ તો વડોદરા મહાનગરપાલિકા અને એના જે સત્તાધીશો છે તેઓ નાગરિકોને મોટા મોટા સપના બતાવવામાં માહેર છે. ત્યારે ફરી એક વખત બજેટ જે છે તે આવી ગયું છે અને એમાં પણ નાગરિકોને મોટા મોટા સપના જે છે તે બતાવવામાં આવ્યા છે. આવા શબ્દ એટલા માટે વાપરું છું કે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ 5 વર્ષ પહેલાં વાયદો કર્યો હતો કે આ જગ્યાએ મસ્ત મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ બનશે અને યુવાઓ જે છે તે ક્રિકેટ તરફ જે છે તે આગળ દોરાશે અને રમતગમતથી પ્રેરાશે. પરંતુ 5 વર્ષ દરમિયાન વડોદરા મહાનગરપાલિકાએ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવતો દૂર આ ગ્રાઉન્ડ માટેની પ્રક્રિયા સુદ્ધા કરી નથી. ત્યારે નવું જે બજેટ આવ્યું, નવા બજેટમાં પાલિકાએ કહ્યું છે કે 4 ઝોનમાં અલગ અલગ જે છે તે ગેમ ઝોન જે છે તે બનાવવામાં આવશે. ત્યારે ક્રિકેટ રસિયાઓ જે છે તેઓ જે છે તે કહી રહ્યા છે કે સૌથી પહેલાં તો વડોદરા મહાનગરપાલિકાએ જૂનો જે કરેલો વાયદો છે તે પૂરો કરવો જોઈએ અને ત્યારબાદ જ જે યુવાનો છે તેમને સ્પોર્ટ્સ એક્ટિવિટીના સપના જે છે તે બતાવવા જોઈએ. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. બુલેટિનમાં આગળ વધતા પહેલા રોકાઈશું નાનકડા બ્રેક માટે. અત્યારે પ્રયાગરાજ ખાતે મહાકુંભનો મહાપર્વ ચાલી રહ્યો છે અને જેમાં અત્યાર સુધી કરોડો શ્રદ્ધાળુઓ દર્શનનો લાહવો લઈ ચૂક્યા છે. ઘણા એવા પણ લોકો છે જે મહાકુંભ જવા માંગે છે, પરંતુ કોઈ કારણસર તેઓ નથી જઈ શકતા. જે પાછળ આર્થિક સ્થિતિ જવાબદાર હોઈ શકે છે અથવા તો અન્ય કોઈ કારણ પણ હોય, પરંતુ કેટલાક સેવાભાવી લોકો આવા લોકોની મદદે આવી તેમની ઈચ્છા પૂર્ણ કરતા હોય છે. બોટાદના નામાંકિત બિલ્ડર દિલાવર હમીદ આવા લોકોની સેવાએ આગળ આવ્યા છે અને તેમણે જરૂરિયાતમંદ લોકો માટે પ્રયાગરાજ કુંભ મેળા સહિત અન્ય ધાર્મિક સ્થાન પર ફ્રીમાં જવાનું આયોજન કર્યું છે. પ્રથમ અમદાવાદ બાદ હવે બોટાદ બસનું આયોજન કરાયું છે. કુલ 37 જેટલા લોકો કુંભ મેળામાં જવા રવાના થયા. દિલાવર હમીદનું આ કાર્ય કોમી ઇખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તો 10 દિવસની આ યાત્રામાં માત્ર કુંભ મેળો જ નહીં, પરંતુ ડાકોર, અયોધ્યા, ચિત્રકૂટ સહિત અન્ય ધાર્મિક સ્થાનોનો પણ પ્રવાસ તેઓ કરી શકશે. અત્યારે આ 144મો પ્રયાગરાજમાં જે કુંભ સ્નાન છે એ બહુ મહત્વનું છે. એમાં દિલાવરભાઈએ વિના મૂલ્ય જે આ તેમને જમવાની, ખાવા પીવાની, રહેવાની, અહીંથી જાય અને આવે ત્યાં સુધી તમામ સુવિધા કરી બતાવી. એ એક ખરેખર તો અમારી આગળ શબ્દ નથી. અને દિલાવરભાઈ જે માતાજી પ્રત્યે અને જે આ કુંભ સ્નાન પ્રત્યે એમને જે ભાવના બતાવી છે એ બહુ સરાહનીય છે. ઘણા બધા લોકો ન જઈ શકે એવા લોકોને પણ મોકલવા માટે માતાજીની કૃપાથી મને આ લાભ મળ્યો અને બધા જે મારા અંગત આપણા સ્નેહી સજ્જનો ગુજરી ગયા એ બધા જ ના સ્વર્ગની આત્મામાં એમને શાંતિ મળે એ નિમિત્તે આજે બહુ ખૂબ અને બધા વડીલો મિત્રોના સહકારથી ખૂબ સારી રીતે અહીંયાથી આજે બધા યાત્રીઓ રવાના થયા છે. આખા ભારતમાં અત્યારે બધાની ઈચ્છા હોય છે કે મારે કુંભમાં જવું છે, પણ આર્થિક રીતે તકલીફ હોવાથી ઘણા નથી જઈ શકતા. અને આજે દિલાવરભાઈ હમીદ જે બોટાદના મોટા બિલ્ડર છે એમના તરફથી ફ્રી ઓફ 38 જણાને બોટાદથી આજે પ્રયાગમાં મહા સ્નાન માટે મોકલવામાં આવ્યા છે. ખુદમાં હતા બસમાં, પણ અમને કાંઈ બસના નંબર જ નથી લાગ્યો. અત્યારે અહીંયા અમારા જમાએ છે ને કીધું કે અહીંયા બસ છે, એમાં જગ્યા છે, એટલે અમે સરસ રીતે એમાં અમને
મહાકુંભ મેળાનું આયોજન કર્યું. અમને બહુ દિલાવરભાઈએ કર્યું છે, અમને બહુ આનંદ થયો. અમને તો ધાર્યું નહોતું એવું દિવાલભાઈ કર્યું અને બહુ અમને તો એ ભગવાન માયના અમે તો કે અમને એ લઈ ગયા. નહીં બહુ થયો આનંદ. એમ થયું કે હાલો હવે આપણને તો ભગવાન તેડવા જ આવ્યા. અત્યારે ખેડૂતો પરંપરાગત ખેતીથી વળી કંઈક અલગ રીતે ખેતી કરવાનું વિચારતા હોય છે અને ત્યારે ટીમાણા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે કેસરની ખેતી કરી કૃષિ ક્ષેત્રે નવો આયામ કાયમ કર્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા એજ્યુકેટેડ યુવા ખેડૂતે આધુનિક ટેકનોલોજીની મદદથી ખેતી કરી સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હિમખંડોમાં થતી કેસરની ખેતી ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગામડામાં કરી ભાવનગર જિલ્લામાં ખેતી પ્રગતિના પંથે હોવાનું પુરવાર કર્યું છે. અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મુશ્કેલ ગણાતી ખેતીને સરળતાપૂર્વક કરી બતાવી છે. તેણે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો છે, જો કે તેમાં કેસરની સાથે મશરૂમ અને લસણનો પાક પણ થઈ રહ્યો છે. છેલ્લા 1.5 વર્ષમાં 800 ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી છે. ખેતરમાં 3 મહિનાની કાળી મજૂરી કરતા ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર ન મળતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે અને ત્યારે ભાવનગર જિલ્લાના એક ખેડૂત પુત્રે પાણી કે માટીનો ઉપયોગ કર્યા વગર કેસરની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યો છે. તો એ મેં કેસરની ખેતીનું ઓલું કર્યું ને આની અંદર મારે 1.5 વર્ષનો મારું ઓલું છે કે આની પાછળ મેં 1.5 વર્ષ બગાડ્યું મહેનત કરી અને કાશ્મીર ગયો, કાશ્મીરથી બિયારણ લાવ્યો અને આ બિયારણ લાવીને રૂમમાં આખું સેટઅપ તૈયાર કર્યું, જેની અંદર મેં જુદી જુદી ટેકનોલોજીના મશીનનો ઉપયોગ કરેલો છે, જેને એરોપોનિક ટેકનોલોજી કહેવાય છે. તો એની અંદર હ્યુમિડિફાયર મશીન છે, CO2 મશીન છે, સિલર મશીન છે, સનલાઇટ જેને મલ્ટીગ્રો લાઇટ કહેવાય છે. તો એ બધી લાઇટનો ઉપયોગ કર્યો અને જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કર્યા. તો કેસરની ખેતીની અંદર મારે કેસર આવતા 3 મહિના લાગ્યા છે ખાલી. અમારો પાક જયારે આવે ત્યારે પૂરતા ક્ષમ ભાવ મળતા નથી. ગમે ત્યારે ખેડૂતના પાક ઘરે આવ્યો હોય તો એના ભાવ ડાઉન થઈ જતા હોય એટલે અમે સાહેબ કંટાળી ગયેલા હતા કે ભાઈ હવે કરવું તો કરવું હું એમ. એટલે મારો બાબલો છે એને દીકરાને કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી એની કંઈક આ કેસર વિશે જોયું ને ઓલું થયું એટલે એને મનમાં એવું થયું કે ભાઈ આપણે પણ આવું કંઈક નવું કરીએ એમ. કહેવાય છે કે રક્ષક જ જો ભક્ષક બને તો પ્રજા બિચારી શું કરે. વલસાડ જિલ્લામાં આ ઉક્તિને સાચી ઠેરવતી ઘટના બની છે. પ્રજાના રક્ષક ગણાતા પોલીસ કર્મીએ ખાખીને લજવતું કામ કર્યું. ઘટના એમ છે કે જીઆરડી જવાન હેતલ બાબુ ધોડિયા પટેલે પારડીના વાઘ છીપા ગામ 3 રસ્તા નજીકથી પસાર થતા એક ટેમ્પોને રોક્યો હતો અને આ ટેમ્પો હાલોલથી એક ઇલેક્ટ્રિક મીટર બનાવતી કંપનીમાંથી મીટરના કાર્ટૂન ભરી નાસિક જઈ રહ્યો હતો. આ દરમિયાન જીઆરડી જવાને ટેમ્પોને રોક્યો અને ત્યારબાદ ચેકિંગના બહાને કાગળિયા અને અન્ય દસ્તાવેજોની ડ્રાઈવર પાસે માંગ કરી. આ દરમિયાન કેટલાક યુવકોએ ટેમ્પોના પાછળના ભાગથી ટેમ્પોમાં ભરેલા ઇલેક્ટ્રિક મીટરના કાર્ટૂનની ચોરી કરી લીધી અને આ દ્રશ્યો ટેમ્પો ચાલકે ટેમ્પોના સાઇડ મિરરમાંથી જોઈ લીધા અને થોડી વારમાં જીઆરડી જવાને ટ્રકને જવા દીધું. જો કે ટેમ્પો ચાલકે આગળ જઈ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આ ટેમ્પો ચાલકની ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે. ચોરી કરનાર જીઆરડી જવાન હિતલબાબુ ધોડિયા પટેલ અને તેના 3 સાગરીતો પિયુષ પટેલ, હરેન્દ્ર ધોડિયા અને મિલન ધોડિયાની ધરપકડ કરાઈ છે. સાથે જ ચોરી કરાયેલા મીટર જપ્ત કરાયા છે અને હાલ ચોરી કરાવનાર જીઆરડી જવાન સામે કાર્યવાહી પણ ચાલી રહી છે. 4 માણસો પકડવામાં આવેલા છે. આ જે જીઆરડી છે પોતે પરવાસાનો છે અને પરવાસાની એક બીજી વ્યક્તિ પણ એની જોડે સંડોવાયેલી હતી અને એ સિવાય આસમા ગામના પણ 2 જણા સંડોવાયેલા હતા અને આ 4 જણની ધરપકડ કરી હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ ચોરીમાં ગયેલ 2 મીટર જે મુદ્દામાલ તરીકે હાલમાં કબજે લેવામાં આવેલ છે. ગાંધીનગરથી જામનગર પરત ફરતી વેળાએ કૃષિ મંત્રીની કારને અકસ્માત નડ્યો. ગુરુવારે ચોટીલા નજીક પરત ફરતી વખતે કૃષિ મંત્રીની કાર સાથે ટ્રક અથડાયો હતો. જો કે સદનસીબે નજીવા અકસ્માતની ઘટનામાં કારમાં સવાર કૃષિ મંત્રી, ભાજપ નેતા અને ડ્રાઈવર સહિત કોઈને પણ ઈજા નથી થઈ. આ બાબતે કૃષિ મંત્રીએ તેમના કુળદેવીનો આભાર વ્યક્ત કર્યો. અમારે હોટલથી નીકળીને રોડ ઉપર ચડતા હતા ત્યારે ક્રોસિંગમાં એક ટ્રક જે એની બ્રેક ધીમી લાગવાથી સહેજ અમારી ગાડીને આગલા મોરાને સહેજ ટચ થયો, પણ એક લાઇટ સિવાય અને બોનેટ સિવાય બીજું કોઈ નુકસાન નથી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.